દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, ઘટનાની શરૂઆત થાય છે માલિનીથી. માલિનીનો પતિ સંજય તેને ખૂબ જ મારતો હતો. માલિનીની સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી. માલિનીની સાસુનું નામ લીલા હતું. લીલા તેના છોકરાને કહેતી, તારી પત્ની જન્મથી જ વાંજણી છે, આ ક્યારેય માં નહીં બની શકે. દીકરા, તું આને છોડી દે અને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લે. લીલાની આ વાતને લઈને સંજય હંમેશા માલિની સાથે ઝઘડો કરતો અને આજે તો હદ જ વટાવી દીધી. સંજયે લીલાને ખૂબ જ મારી અને કહ્યું કે જો તું માં નહીં બની શકે તો હું તને છોડી અને બીજા લગ્ન કરી લઈશ. ત્યારે બાજુમાં બેઠેલો સંજયનો ભાઈ એટલે કે માલિનીનો જેઠ બાજુમાં હતો અને તે ભાઈની આ બધી હરકતો જોઈ શક્યો નહીં અને સંજયને ખરી ખોટી સંભળાવા લાગ્યો. ત્યારે માલિનીની સાસુ માલિનીના જેઠને ખીજવવા લાગ્યા અને કહ્યું કે તું તારું કામ કર, શા માટે વચ્ચે પડે છે? તારે પોતાની પત્ની છે નહીં અને નાના ભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે? માલિનીનો જેઠ ઉંમરમાં માલિનીથી વધારે મોટો નહોતો, પરંતુ તે માલિનીની ખૂબ જ ઇજ્જત કરતો હતો. માલિની પોતાના જેઠની આંખોમાં પ્રેમ પોતાના માટે જોતી હતી, જે પ્રેમ સંજયની આંખોમાં ક્યારેય દેખાયો નહોતો. જ્યારે માલિનીના લગ્ન સંજય સાથે થયા ત્યારે સંજય પણ માલિનીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ બાળક ન થવાને કારણે સંજયનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ ગયો. માલિનીએ પોતાના પતિ અને સાસુના ખૂબ જ મેણા સાંભળ્યા હતા અને હોસ્પિટલમાં જઈ ચેકઅપ પણ કરાવ્યું હતું, પણ ખરાબી તેનામાં નહીં પરંતુ સંજયમાં હતી. પરંતુ સંજય આ માનવા તૈયાર નહોતો. દિવસે ને દિવસે સંજય અને સંજયની માં લીલા માલિનીને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યા. છેવટે કંટાળી અને માલિનીએ કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય કરી લીધો અને તે રાતે તે પોતાના જેઠના રૂમમાં જતી રહી. તેનો જેઠ તેને ખૂબ જ ઇજ્જત કરતો હતો અને આ વાત માલિની જાણતી હતી. માલિનીને ખબર હતી કે મારા જેઠ મારા પતિ જેવા નથી, એટલે તેણે આટલું મોટું પગલું ભર્યું. વિચાર્યું પણ નહીં. માલિની શું કરી શકતી હતી? તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો. બધા જ લોકો સંજયની જગ્યાએ માલિની ઉપર આરોપ લગાવતા હતા અને તેને વાંજણી કહી અને બોલાવતા હતા. માલિનીને આ પગલું એટલા માટે ભરવાનો વિચાર કર્યો હતો કે સંજયે કહ્યું હતું કે જો તે માં નહીં બની શકે તો સંજય બીજા લગ્ન કરી લેશે. ત્યારે માલિની પોતાના જેઠના રૂમમાં ગઈ અને માલિની પોતાના જેઠની સામે જઈ અને શરમ મર્યાદા મૂકી પોતાના જેઠને પગે પડી અને રડતા રડતા કહ્યું, જેઠજી, મારે એક બાળક જોઈએ છે અને તમે કાંઈ પણ કરો મને એક બાળક આપી દો, નહીં તો મારો સંસાર બરબાદ થઈ જશે અને હવે હું વધારે માર ખાઈ શકું તેવી હાલતમાં નથી. તમારો નાનો ભાઈ વાત